તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 વર્તુળમાં હવે આપણે આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ 5 જોવાના છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ રકમમાં શું આપ્યું છે તે જોઈએ। સાબિત કરો કે જો કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાઓના દુભાજકો વડે ચતુષ્કોણ બને એટલે કે શક્ય હોય કૌંસમાં લખ્યું છે તો તે ચક્રીય ચતુષ્કોણ છે તે આપણે સાબિત કરવાનું છે। તમને એક અહીં આકૃતિ દેખાઈ રહી છે ચતુષ્કોણ ABCD ની। હવે ધ્યાનથી તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા અંદર એક ચતુષ્કોણ બીજો નાનો બની રહ્યો છે અને એ આપણે કેવો સાબિત કરવાનો છે? ચક્રીય ચતુષ્કોણ સાબિત કરવા માટે આપણે શું જરૂરી છે? બે વસ્તુને સાબિત કરી દઉં તો એ ચક્રીય ચતુષ્કોણ છે, બેમાંથી એક એવું સાબિત થઈ જશે। કેવી રીતના? ખૂણો E વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો અને આ ખૂણો બંનેનો સરવાળો કેટલો થાય? 180। આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। તો આપણે બંનેનો સરવાળો 180 સાબિત કરી દઈએ તો એ ચક્રીય ચતુષ્કોણ સાબિત થઈ જાય। ક્યાં તો આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો 180 સાબિત કરી દઈએ। તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ પક્ષથી, જે આપ્યું છે તે અંદર પક્ષમાં શું આપ્યું છે તે લખીશું રકમમાં કે ચતુષ્કોણ ABCD માં ખૂણા A અને ખૂણા D ના દ્વિભાજકો ક્યાં છેદે છે? ખૂણો A નો દ્વિભાજક અહીંયા H બિંદુએ પહોંચે છે, ખૂણો D નો દ્વિભાજક પણ અહીંયા H બિંદુ, એટલે દ્વિભાજકો બિંદુ H માં છેદે છે તેમજ ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજક તે ક્યાં છેદે છે? ખૂણો B અહીંયા F બિંદુ સાથે પાસે જઈને અટકે છે અને ખૂણો C પણ બિંદુ F પાસે જઈને અટકે છે, એટલે બિંદુ F માં છેદે છે। ચાલો હવે આપણે સાધ્ય લખીશું વિદ્યાર્થી મિત્રો। સાધ્ય એટલે શું? જે સાબિત કરવાનું છે તે આપણે આ બે ખૂણાનો સરવાળો 180 સાબિત કરવાનો છે અથવા તો આ બે ખૂણાનો સરવાળો 180 સાબિત કરવાનો છે, કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? ચતુષ્કોણમાં 180 માટે લખીશું ખૂણો FEH વત્તા ખૂણો FGH બરાબર 180। ક્યાં તો ખૂણો ઉપરનો EFG એટલે કે આ ખૂણો EFG આ ખૂણો અને નીચેનો ખૂણો EHG આ ખૂણો વત્તા ખૂણો EHG બરાબર 180। ચાલો હવે આપણે સાબિતી લખીશું વિદ્યાર્થી મિત્રો। સાબિતી લખીએ। હવે સાબિતીમાં સૌપ્રથમ શરૂઆત કરીશું આ ખૂણાથી, આ ખૂણા અને આ ખૂણાથી। ખૂણો FEH બરાબર હું ખૂણો લખીશ AEB, ખૂણો AEB। કારણ શું વિદ્યાર્થી મિત્રો? લખી દઈશું કારણ અભિકોણ। કેમ અભિકોણ? વિદ્યાર્થી મિત્રો AEB છે તે આ ખૂણોના ખૂણો કેવા દેખાય છે આપણને? અભિકોણ અને અભિકોણ કેવા હોય? સરખા હોય છે, માટે અહીંયા આપણે એના બરાબર લખ્યું છે। હવે ખૂણો AEB છે આ ખૂણો, તે શેમાંથી મને કેવી રીતના મળશે? મને તો એક ત્રિકોણ AEB દેખાય છે, તો ત્રિકોણનો સરવાળો કેટલો થાય? 180 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો। તો આ બે ખૂણામાંથી હું બાદ કરી દઉં 180 માંથી તો મને ખૂણો E મળી જાય, તે લખીએ આપણે। માટે આપણે લખીશું કે ખૂણો FEH બરાબર ખૂણો આપણે લખીશું AEB માં AEB ની જગ્યાએ અહીંયા શું લખવાનું છે? 180 ઓછા અડધો ખૂણો A। કેમ અડધો ખૂણો A લખ્યો? કારણ કે આ આખો ખૂણો છે વિદ્યાર્થી મિત્રો, તેનો દ્વિભાજક છે ત્યાં અડધો ખૂણો આપણે બાદ કરીશું, કારણ કે ત્રિકોણ તો અડધો જ ખૂણો આવી જાય છે ને, અડધો A ખૂણો થશે આ। ત્યાર પછી આ આખો ખૂણો B છે વિદ્યાર્થી મિત્રો, આપણે અડધો ખૂણો બાદ કરવો પડશે એટલે અડધો B થશે આ, માટે ઓછા લખીશું આપણે બીજા અડધો B ખૂણો, બરાબર છે। હવે શું કરીશું? 180 છે, બંનેમાંથી ઓછા 1/2 ઓછા 1/2 સામાન્ય કાઢી લઈએ બહાર, તો ઓછા 1/2 અહીંયા સામાન્ય કાઢે તો અહીંયા શું રહી જશે? ખૂણો A વત્તા ખૂણો B, બરાબર છે। આને સમીકરણ આપણે 1 આપી દઈશું। ચાલો તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા લખો તો આપણે શું લખી શકીએ કે ત્રિકોણ અહીંયા કૌંસમાં લખી દેવાનું, કારણ અહીંયા લખે છે ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ, બરાબર છે। કેમ કે 180 માંથી આ બે ખૂણા બાદ કરીએ તો ત્રીજો ખૂણો મને મળી જવાનો, તે રીતે આપણે લખ્યું છે। ચાલો હવે આગળ અહીંયા લખીશું તે જ રીતે
તે જ રીતે આપણે લખીશું, શું લખીશું કે હવે આ ખૂણા માટે લખીએ FGH ખૂણો FGH બરાબર હું કયો ખૂણો લખીશ FGH બરાબર આ ખૂણો આયરો કયો CGD ખૂણો CGD બરાબર છે। હવે CGD બરાબર કયો ખૂણો લખાય CGD બરાબર આ ખૂણો મારે બાદ કરવો પડે આમાંથી એટલે કે આ આખો ખૂણોમાંથી મારે અડધો જ બાદ કરવો પડશે। આ C આખો ખૂણો છે તો તેમાંથી આટલો જ બાદ કરવો પડશે તો અડધો C થશે આ અને આ અડધો D થવાનો બરાબર છે। માટે આપણે લખીશું અહીંયા બરાબર કરીને કે ખૂણો FGH બરાબર CGD બરાબર આપણે લખીશું CGD ખૂણા બરાબર 180 ઓછા અડધો ખૂણો C ઓછા અડધો ખૂણો D માટે ખૂણો FGH બરાબર 180 બંનેમાંથી અડધો સામાન્ય કાઢી લેશું જે આગળ કર્યું હતું તેવી રીતના તો ખૂણો C વત્તા ખૂણો D અહીંયા રહી જશે આને સમીકરણ 2 આપી દઈએ। હવે શું કરવાનું છે તે ધ્યાન આપો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દઈશું। સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ધ્યાન આપજો સમીકરણ 1 કયો છે એક FEH બરાબર છે તો F ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે FEH વત્તા જમણી બાજુ અહીંયા સમીકરણ 2 માં ડાબી બાજુ કઈ છે FGH બરાબર હવે ડાબી બાજુ હવે જમણી બાજુનો સરવાળો 180 ઓછા 1/2 ખૂણો A વત્તા ખૂણો B પછી સરવાળો છે એટલે વત્તા અહીંયા પાછા લખીશું જમણી બાજુ સમીકરણ 1 નું 180 ઓછા 1/2 ખૂણો C વત્તા ખૂણો D આ લખી દીધું। ચાલો હવે વિદ્યાર્થીઓ તમારે ધ્યાન આપવાનું છે અહીંયાથી લખીશું આપણે મને આ બંનેનો ખૂણો સરવાળો 180 મળી જાય તો આપણો ચક્રીય ચતુષ્કોણ સાબિત થઈ જાય। ચાલો અહીંયા 180 છે ધ્યાન આપજો અહીંયા આ 180 છે અને આ 180 છે બંને પ્લસ છે તો બંનેનો સરવાળો કેટલો લખી દઈએ 360। હવે ધ્યાન આપજો હવે આ બંનેમાંથી સામાન્ય કાઢી લઉં હું કેટલા આ પદમાંથી ઓછા 1/2 અને ઓછા 1/2 સામાન્ય નીકળશે તો ઓછા 1/2 લખી દઈએ અહીંયા તો રહી શું જશે કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D। હવે ABCD ખૂણા છે ખૂણો ABCD ચતુષ્કોણના તે ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય 360 થાય તો આપણે 360 અહીંયા મૂકી દઈએ એની જગ્યાએ માટે 360 ઓછા 1/2 અને અહીંયા લખીશું 360 બરાબર છે। અહીં લખી દેવાનું ચતુષ્કોણના ખૂણાનો સરવાળો બરાબર છે। ચાલો હવે 360 છે વિદ્યાર્થી મિત્રો હવે 360 ભાગ્યા અહીંયા 2 છે તો એ નીકળી જશે તો કેટલા રહી જાય 360 ભાગ્યા 2 કરીએ તો 180 હવે 360 ઓછા 180 તો કેટલા રહી ગયા 180 અને આપણો જવાબ શું આવ્યો કે ખૂણો FEH વત્તા ખૂણો FGH બરાબર 180 તો આપણે ક્યાં લખીએ અહીંયા લખી દઉં છું માટે અહીંયા ધ્યાન આપજો ખૂણો FEH આ ખૂણો વિદ્યાર્થી મિત્રો FEH વત્તા ખૂણો FGH આ ખૂણો GH બરાબર 180 આ બરાબર 180 મળી ગયું જે સાબિત કરવાનું હતું તે જ રીતે આપણે આ બે સાબિત કરી શકીએ પણ આ દર્શાવવાની જરૂર નથી માટે સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો કે ચતુષ્કોણ કયો EFGH એ ચક્રીય ચતુષ્કોણ છે। તો આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણું ઉદાહરણ 5 અહીંયા પૂર્ણ થાય છે।